ધોરણ 11 કોમર્સ સબ્જેક્ટ અકાઉન્ટ ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ. પ્રસ્તાવનામાં કંઈક આવું છે કે પહેલાંના જમાનામાં જ્યારે નાણું અસ્તિત્વમાં ન હતું ત્યારે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો આપ-લે થતી હતી. વસ્તુ કે સેવાની બદલામાં વસ્તુ કે સેવાની આપ-લે થતી હતી તેને કયા નામે ઓળખાય કે બદલા પદ્ધતિ, સાટા પદ્ધતિ અથવા વસ્તુ વિનિમય પદ્ધતિ. બરાબર. હવે સાટા પદ્ધતિની એની કંઈક મર્યાદા હતી, તેના સ્થાને નાણાંની શોધ થઈ. હવે જે અર્થવ્યવસ્થામાં નાણાંનો ઉપયોગ થાય વિનિમયના માધ્યમ તરીકે, એ આપ-લે તરીકે, તેને કહેવાય નાણાકીય અર્થવ્યવસ્થા. હવે જે વ્યવહાર એટલે આપ-લે, વસ્તુ કે સેવાના બદલામાં નાણાં આપો કે નાણાં મેળવો, બરાબર, તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર અથવા નાણાકીય વ્યવહાર કહેવાય. પશ્ચિમના સમર્થકો ઇતિહાસકારો આ નાણાંના મૂળ તત્વના શોધને કોને અભિપ્રાય આપે છે, મહત્વ આપે છે? લ્યુકા પેસિકલ. 1 માર્ક્સના MCQ માં પૂછાય. આગળ, હિસાબો એટલે શું? સિમ્પલ ભાષામાં આવક અને જાવક અંગેની ટૂંકમાં નોંધ. આવક છે 15,000 રૂપિયા, જાવક છે 12,000 રૂપિયા. આવકમાંથી જાવક માઇનસ કરો તો આપણને જે રકમ વધે તેને કહેવાય નફો.